વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો એક સરસ દાખલો જોવાના છીએ. એ છે ઉદાહરણ 7.15. જરા જોજો એનસીઈઆરટી ની અંદર ઉદાહરણ 7.15 મોસ્ટ આઈએમપી ઉદાહરણ. શું કહ્યું છે જરા જુઓ એનસીઈઆરટી ની અંદર. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દર અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલી છે. એક દોરી છે અને એને આપણે એક ફ્લાયવ્હીલ ઉપર વીંટાળેલી છે. આ જે ફ્લાયવ્હીલ છે એનું દર અને ત્રિજ્યા આપણને આપેલું છે. ફ્લાયવ્હીલનું દર જે છે કેટલું 20 કિલોગ્રામ અને એની જે ત્રિજ્યા છે એ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરીએ તો શું થાય 0.2 મીટર. ત્રિજ્યાના એક ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આપણને આકૃતિ આપેલી છે, આ રીતની દોરી છે અને એના ઉપર F બરાબર 25 ન્યૂટનનું ખેંચાણ બળ અહીંયા આગળ લગાડેલ છે, બરોબર. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. એક સમક્ષિતિજ અક્ષ ઉપર જડેલું છે. તો એના ઉપરથી કેટલાક ક્વેશ્ચનોના જવાબ આપવાના. પહેલો ક્વેશ્ચન કે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. ચલો, આ જે ફ્લાયવ્હીલ છે એના કોણીય પ્રવેગની ગણતરી આપણે કરવાની છે. તો કઈ રીતે કરીશું ભાઈ? ટોર્ક ટો બરાબર I * આલ્ફા. આપણે કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો હતો. ટોર્ક ટો અપન શું થાય I. એટલે સાહેબ મારે પહેલું તો ટોર્ક શોધવું પડે અને બીજું જડત્વની ચાક માત્રા શોધવી પડે. બે વસ્તુ શોધવી પડે. તો ચલો પહેલા એ શોધી કાઢીએ. તો સૌપ્રથમ આપણે ટોર્ક શોધીએ. તો ટોર્ક ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ શું થાય f સદિશ. તો ટોર્ક ટો બરાબર આપણે મૂલ્ય લઈએ ટોર્કનું તો r * f sin થીટા. તો ટોર્ક ટો બરાબર ચલો ત્રિજ્યા કેટલી છે તો 0.2 મીટર. બળ કેટલું લાગે છે એના ઉપર દોરી ઉપર તો 25 ન્યૂટન અને sin થીટા. sin થીટા બરાબર કેટલા થાય જરા વિચારો. r અને f વચ્ચેનો ખૂણો, આ ત્રિજ્યા r છે જે 0.2 મીટર આપણને આપેલી છે, આ બળ f છે. તો r અને f વચ્ચેનો ખૂણો કેટલો દેખાય છે 90 ડિગ્રી. તો થીટા બરાબર 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1 એટલે ટોર્ક ટો બરાબર 0.2 * 25 એટલે 25 × 50 કેટલા થઈ જશે 5 ન્યૂટન * મીટર થઈ જશે. કેટલો આવશે 5 ન્યૂટન * મીટર. સાચો જવાબ છે. તો ચલો આપણે ટોર્ક શોધી કાઢ્યું કે ટોર્ક ટો બરાબર શું આવ્યું 5 ન્યૂટન * મીટર. હવે રહી વાત કોની? જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા તકતી છે, આ એક ફ્લાયવ્હીલ છે. તો આપણે એની જડત્વની ચાક માત્રા શોધવી હોય તો સૂત્ર કયું આવશે 1/2 mr². હવે ખાલી કિંમત એપ્લાય કરી દો. 1/2 ગુણ્યા દર કેટલું છે 20 કિલોગ્રામ ફ્લાયવ્હીલનું અને ફ્લાયવ્હીલની ત્રિજ્યા કેટલી છે તો 0.2 મીટર. એટલે 0.2 * 0.2 કારણ કે સ્ક્વેર કરવો પડશે ને બંનેનું. ઓકે, સાદરૂપ આપી દો તો જડત્વની ચાક માત્રા તમને મળી જશે 10 × 20. બરોબર છે. એટલે આ બે દશાંશ થઈ જાય, 10 10 કેન્સલ. તો 0.2 × 2 એટલે 0.4 કિલોગ્રામ * શું આવશે મીટર². આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા. કિલોગ્રામ * મીટર² થશે એકનો. ઓકે, હવે તમે કોણીય પ્રવેગ ઈઝીલી શોધી કાઢશો કારણ કે ટોર્ક ટો બરાબર સૂત્ર તમને આવડતું હતું I * આલ્ફા. પરંતુ આપણે કોણીય પ્રવેગ શોધવાનો. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ટો અપન શું થઈ જાય I. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ટો બરાબર કેટલા આયા 5. જડત્વની ચાક માત્રા આવી 0.4. તો આલ્ફા બરાબર 5/0.4 કરો. કેટલો જવાબ આવે છે? કેટલો જવાબ આવે છે 12.5 થાય છે. 5/0.4 જવાબ કેટલો આવશે 12.5. ઓકે, હવે એકમ જે છે એ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આપણે લખી શકીએ, પરંતુ અહીંયા આગળ હું એકમ એક પ્રોપર રીતે લખું છું. જરા જોજો. જો આપણે આનો એકમ કેવો હોય તો ટોર્કનો એકમ અહીંયા આગળ થશે કોણીય પ્રવેગનો એકમ થશે સેકન્ડની -2 ઘાત. તમે કહેશો કઈ રીતે સાહેબ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર નહીં? જરા જુઓ અહીંયા આગળ સમજાવો કે આલ્ફા બરાબર આપણે સૂત્ર મેળવ્યું છે ટોર્ક ટો અપન I. હવે જરા જોજો ટોર્કનું સૂત્ર શું બને? ટોર્કનો જો આપણે એકમ લખવો હોય તો એકમ શું થાય? ટોર્ક ટો બરાબર r * શું થાય f
એટલે અંતરનો શું થાય મીટર અને બળનો શું થાય ન્યૂટન, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો શું થયો ન્યૂટન ઇન્ટુ મીટર. અને જડત્વની ચાક માત્રાનો શું થાય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. કોઈ કન્ફ્યુઝન નહીં. ટોર્કનો શું થાય r ઇન્ટુ f પરથી અંતરનો મીટર અને બળનો શું થાય ન્યૂટન, ન્યૂટન ઇન્ટુ મીટર. જડત્વની ચાક માત્રાનો શું થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જરા જુઓ કે આપણે ન્યૂટન બરાબર લખવા હોય જે બળનો એકમ છે તો f બરાબર m લખતા ખબર છે. તો એના ઉપરથી દળનો શું થાય કિલોગ્રામ, પ્રવેગનો શું થાય મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો ન્યૂટનની જગ્યાએ લખવા હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ શું આવશે સેકન્ડ સ્ક્વેર છેદમાં આવી ગયા. ઓકે, ગુણ્યા મીટર એમના એમ આવી રહ્યા અપન છેદમાં કિલોગ્રામ ઇન્ટુ શું છે મીટર સ્ક્વેર. ખાલી મેં બળનો જે એકમ ન્યૂટન છે એનો એકમ આખો લખ્યો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો કિલોગ્રામ કેન્સલ, મીટરનો સ્ક્વેર પણ કેન્સલ. તો આલ્ફા બરાબર એકમ કેટલો થયો સેકન્ડની 2 ઘાત છેદમાં એ અંશમાં જાય તો સેકન્ડની -2 ઘાત. એટલા માટે મેં સેકન્ડની -2 ઘાત લખેલું છે. આ વસ્તુ તમે નોટ કરીને લખજો ભાઈ, આની અંદર આ વસ્તુ લખજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ એકમ સાહેબે ક્યાંથી લખેલું છે. ઓકે, હવે જરા જુઓ કોણીય પ્રવેગ શોધાઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન કે જ્યારે દોરી 2 મીટર જેટલી ખુલશે, આ જે દોરી છે એ કેટલી ખુલે 2 મીટર જેટલી ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. બીજો ક્વેશ્ચન કે દોરી 2 મીટર જેટલી ખુલે છે બરોબર, તો કરવું પડતું જે કાર્ય છે ખેંચાણ બળ દ્વારા થતું જે કાર્ય છે એ કાર્ય W બરાબર બળ ગુણ્યા શું થાય સ્થાનાંતર. સ્થાનાંતર કયું લખાય જેટલી દોરી ખુલે છે એટલું સ્થાનાંતર થયું કહેવાય. તો કાર્ય W બરાબર બળ કેટલું 25 ન્યૂટન અને દોરી કેટલી ખુલી છે 2 મીટર. તો થયેલ કાર્ય W બરાબર 25 નું શું થઈ જાય 50 જૂલ થઈ જશે. તો થયેલ કાર્ય W બરાબર શું થયું 50 જૂલ. આ બીજો ક્વેશ્ચન પણ એની અંદર સોલ્વ થઈ ગયો. એના પછી ત્રીજો ક્વેશ્ચન કે આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા પણ શોધો. વ્હીલ જે છે ચાક ગતિ કરશે ને ભાઈ, વ્હીલ જે છે વર્તુળાકાર ભ્રમણ કરવાનું છે એટલે ચાક ગતિ કરશે તો એની ગતિ ઊર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ આપણે ધારવાનું છે. એટલે પ્રારંભિક કોણીય ઝડપ કેટલી થઈ જાય 0 કારણ કે સ્થિર સ્થિતિમાંથી એ ગતિની શરૂઆત કરે છે. તો જો આપણે ચાક ગતિ ઊર્જાનું સૂત્ર તો જાણીએ છીએ પરંતુ પ્રોબ્લેમ કેટલા થશે એ જરા જુઓ. ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઇન્ટુ શું આવે ઓમેગા સ્ક્વેર. ઓકે, હવે જરા જુઓ કે આપણે જડત્વની ચાક માત્રા તો આપણે શોધેલી જ છે. જડત્વની ચાક માત્રા કેટલી છે 0.4, પરંતુ ઓમેગા સ્ક્વેર આપણે શોધવા પડશે. હવે ઓમેગા સ્ક્વેર શોધવા માટે શું કરીશું તો એના માટે આપણે ચાક ગતિના સમીકરણ નંબર 3 નો યુઝ કરીશું. ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. આલ્ફા પણ છે પણ થીટા નથી. આલ્ફા આપણે શોધી કાઢ્યા છે પરંતુ કોણીય સ્થાનાંતર કેટલું થાય એ આપણી જોડે નથી. તો સૌપ્રથમ કોણીય સ્થાનાંતર શોધવું પડશે. તો સ્થાનાંતર જો શોધવું હોય થીટા તો એ કઈ રીતે શોધી શકાય જરા જોજો. હું સપોઝ એમ કહું કે અહીંયાથી દોરી ખુલવાની શરૂઆત થાય તો અહીંયાથી દોરી ખુલતી સમજી લો કે એક ભ્રમણ પૂર્ણ થયું બરોબર. કેટલું એક ભ્રમણ પૂર્ણ થયું તો એના પરિઘ જેટલી અહીંયાથી અહીંયા સુધીની દોરીની જે લંબાઈ છે એ અહીંયાથી અહીંયા સુધી કેટલી થાય આ જે તકતી છે અથવા તો જે ફ્લાયવ્હીલ છે એના પરિઘ જેટલી થાય ને દોરી અહીંયાથી લઈને અહીંયાથી અહીંયા સુધી એના પરિઘ જેટલી. તો હું એમ કહી શકું છું કે એના પરિઘ જેટલી જો દોરી ખુલે કેટલી 2πr જેટલી. જો એના પરિઘ જેટલી દોરી ખુલે તો થયેલું કોણીય સ્થાનાંતર થયેલ જે કોણીય સ્થાનાંતર છે એ કેટલું થાય 2π રેડિયન. સમજો છો કે દોરી અહીંયાથી ખુલે સપોઝ એના પરિઘ જેટલી દોરી ખુલી તો એ દરમિયાન આનું કોણીય સ્થાનાંતર કેટલું થયું હશે જે ફ્લાયવ્હીલ છે એનું તો એના 2π રેડિયન જેટલું બરોબર. પરિઘ જેટલી દોરી ખુલે તો 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થશે. માટે આપણે અહીંયા આગળ દોરી કેટલી ખુલે છે ભાઈ તો સપોઝ L જેટલી આપણે અહીંયા આગળ દોરી કેટલી ખુલતી વિચારેલી છે L જેટલી. તો L જેટલી જો દોરી ખુલે તો કોણીય સ્થાનાંતર કેટલું અહીંયા આગળ જોજો
દોરી ખુલે અને અહીંયા આગળ શું આવશે સ્થાનાંતર કે પરિઘ જેટલી દોરી ખુલે તો સ્થાનાંતર 2π રેડિયન જેટલું થાય તો l લંબાઈ જેટલી દોરી ખુલે તો સ્થાનાંતર કેટલું તો સ્થાનાંતર θ બરાબર ક્રોસ ગુણાકાર l * 2π અપન શું થઈ જશે 2π r 2π કેન્સલ એટલે l અપન શું આવશે r થઈ જશે બરોબર છે તો થયેલ જે સ્થાનાંતર છે સ્થાનાંતર θ બરાબર દોરી કેટલી ખુલે છે તો સાહેબ 2 મીટર ત્રિજ્યા કેટલી છે તો સાહેબ 0.2 મીટર બરોબર છે એટલે 2 દશાંશ થઈ જશે 2 દશાંશ એટલે 10 * 20 ભાગ્યા 2 આવશે ને બરોબર 20 ભાગ્યા 2 એટલે ફરીથી પાછા કેટલા થઈ જશે 10 રેડિયન થઈ જશે સમજો છો આ કેટલા થયું 2 દશાંશ એટલે છેદનો છેદ અંશમાં એટલે સ્થાનાંતર θ બરાબર કેટલું થઈ જાય 10 રેડિયન જેટલું થઈ જશે ખ્યાલ આવ્યો આની અંદર એક પરિઘ જેટલી જો દોરી ખુલે તો કોણીય સ્થાનાંતર કેટલું થાય ટ્રાયબિલનો 2π રેડિયન તો l લંબાઈ જેટલી દોરી ખુલે તો સ્થાનાંતર કેટલું તો સ્થાનાંતર તમે ઈઝીલી મેળવી લેશો ઓકે હવે આપણે શોધવાના છે ઓમેગા હવે ઓમેગા માટે શું કરીશું જરા જો આ તો લખી કાઢ્યું ને ભાઈ આની સાથે આ લખી કાઢજો જે આપણે એકમ લખ્યો છે ને સેકન્ડની -2 ઘાત એના માટે આના બાજુમાં આ લખજો ઓકે હવે એ કાઢી નાખું છું લખી કાઢજો ઓકે હવે જરા જુઓ કે હવે આપણે શોધવાની છે ચાક ગતિ ઊર્જા એના માટે ચાક ગતિનું સમીકરણ યુઝ કરીએ ω² - ω02 બરાબર 2α θ ચલો પ્રારંભિક સ્થિર હોવાથી ω0 કેટલા થઈ જાય 0 પ્રારંભિક સ્થિર સ્થિતિ લેવાની છે એટલે પ્રારંભિક કોણીય ઝડપ 0 થઈ જાય તો વધશે શું ω² બરાબર 2α θ તો ω² બરાબર 2 આલ્ફા બરાબર આપણે શોધેલા છે 12.5 અને કોણીય સ્થાનાંતર આવ્યું 10 તો ω² બરાબર 12.5 એટલે 125 × 2 250 તો ω² ની જ આપણે જરૂર છે વર્ગમૂળ નહીં કાઢો તો પણ ચાલશે કેમ કહું આ સૂત્રની અંદર ω² ની જરૂર છે ને તો ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 I * ω². તો ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 જડત્વની ચાક માત્રા આપણે શોધેલી છે 0.4 ગુણ્યા ω² એટલે 250 બરોબર છે તો આ કેટલા થઈ જશે 4 દશાંશ થઈ જાય ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 ગુણ્યા 4 દશાંશ ગુણ્યા 250 ચલો આ ગયા 2 દુ અહીંયા કેટલા આવશે 4 એટલે 25 દુ કેટલા થઈ જાય 50 જૂલ બરોબર આ ચાક ગતિ ઊર્જા શોધાઈ ગઈ સિમ્પલ દાખલો પરંતુ ચાક ગતિ ઊર્જા શોધવા માટે આપણે પહેલા શું શોધવું પડ્યું ભાઈ ઓમેગા શોધવું પડ્યું જોયો અને એના પહેલા આપણે કોણીય સ્થાનાંતર શોધવું પડ્યું ત્યારે આપણને ચાક ગતિ ઊર્જા મળે છે આ દાખલાની મેન્ટાલિટી છે ઓકે હવે એના પછી છેલ્લો ક્વેશ્ચન એની અંદર કે વિભાગો B અને C ના જવાબોની સરખામણી કરો વિભાગ જે B છે અને જે C છે એ બંનેના જવાબની સરખામણી કરો ચલો B નો જવાબ થયેલ કાર્ય કેટલું હતું 50 જૂલ અને ચાક ગતિ ઊર્જા તમને કેટલી મળી 50 જૂલ મતલબ કે બંને કેવી મળે છે સમાન મળે છે એટલે કે B અને C સમાન છે એટલે કે મેળવેલ ગતિ ઊર્જા બરાબર બળ વડે થયેલું શું છે કાર્ય છે બરોબર તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ છેલ્લો ક્વેશ્ચન D B and C કેવા છે સમાન છે એટલે કે મેળવેલ ગતિ ઊર્જા બરાબર બળ વડે થયેલ કાર્ય આ વ્યવસ્થિત લખજો મેળવેલ ગતિ ઊર્જા બરાબર શું થાય છે બળ વડે થયેલું કાર્ય એવું જ કહી શકાય ને કારણ કે B અને C જો દોરીની જે બળ છે બરોબર એ જે બળ લાગે છે 25 ન્યૂટન એના વડે થયેલું જે કાર્ય છે એ કેટલું મળે છે 50 જૂલ બરોબર અને જે આપણને ચાક ગતિ ઊર્જા મળી એ પણ કેટલી મળી 50 જૂલ મતલબ કે B અને C બંને કેવા છે સમાન છે એટલે કે મેળવેલ ગતિ ઊર્જા બરાબર શું થાય બળ વડે થયેલું કાર્ય ખ્યાલ આવી ગયો આની અંદર તો આખો ક્વેશ્ચન એ તમારે સરળતાથી સોલ્વ કરવાનો છે અને મોસ્ટ IMP ક્વેશ્ચન તમે આને કહી શકો છો બરોબર કારણ કે ખૂબ જ સરળ છે અને મહત્વનું છે
નોટ કરી લો અને આની પ્રેક્ટિસ ખાસ કરજો કારણ કે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.8. બહુ સરસ ઉદાહરણ છે, જરા ધ્યાન રાખજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોવા જઈએ તો એકદમ સરળ છે પરંતુ બહુ સમજવા જેવું છે, જરા ધ્યાન રાખજો. શું કહ્યું છે રકમની અંદર જુઓ. 70 સેન્ટીમીટર લોબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલ છે. એક 70 સેન્ટીમીટર લોબો સળિયો છે. સમજી લો કે આ રીતનો એક સળિયો આપણે વિચારીએ, બરોબર? આ રીતનો એક સળિયો આપણે વિચારીએ. સળિયાને આપણે નામ આપી દઈએ AB. આ જે સળિયો છે એ સળિયાની લંબાઈ આપણને આપેલી છે. સળિયાની લંબાઈ કેટલી છે? 70 સેન્ટીમીટર. સળિયાની લંબાઈ છે 70 સેન્ટીમીટર. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એક્ઝેક્ટ મિડલમાં આવશે, બરોબર? એક્ઝેક્ટ મિડલમાં એટલે જેને આપણે નામ આપી દઈએ O, બરોબર છે? હવે જરા જુઓ કે A થી O વચ્ચેનું જે અંતર છે એ જો આપણે કેવું હોય તો એ અંતર તમે ઈઝીલી કહી શકશો. આ જે અંતર છે એ કેટલું થશે? 35 સેન્ટીમીટર. અને O થી B વચ્ચેનું જે અંતર છે એ પણ કેટલું થશે? 35 સેન્ટીમીટર. ઓકે, સળિયાની લંબાઈ પરથી આટલી વસ્તુ મેં લખી. શું કહ્યું છે જરા જુઓ. 70 સેન્ટીમીટર લોબા અને 4 કિલોગ્રામ દળના આ સળિયો જે છે એનું દર આપણને આપેલું છે. સળિયાનું દર M બરાબર કેટલું છે? 4 કિલોગ્રામ. બરોબર? 70 સેન્ટીમીટર લોબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલ છે. આ જે સળિયો છે એ કઈ રીતે ગોઠવેલો છે? તો બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરી ધાર પર ગોઠવેલો છે. સમજી લો કે A થી 10 સેન્ટીમીટર દૂર અહીંયા આગળ એક છરી ધાર આ રીતનો આપણે વિચારી શકીએ, જેને તમે નામ આપી દો K1. કેટલા અંતરે હશે આ? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર અંતરે છે. અને અહીંયા આગળ પણ અહીંયાથી 10 સેન્ટીમીટર અંતરે એક બીજો છરીદાર મૂકેલ છે, જેને આપણે નામ આપીએ K2. શું નામ આપીએ? K2. આ પણ અંતર કેટલું? BK2 કહેવું હોય તો એ પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર. ઓકે, પરફેક્ટ. બે છરીદાર આ રીતે મૂકેલા છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. કોઈ એક છેડાથી કેટલા અંતરે? 30 સેન્ટીમીટર દૂર. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. સમજી લો કે આ છેડાથી કેટલા અંતરે? તો 30 સેન્ટીમીટર અંતરે. સપોઝ અહીંયા આગળ 30 સેન્ટીમીટર અંતરે સપોઝ અહીંયા આગળ જે P બિંદુ છે એ P બિંદુ પાસે એક બોજ લટકાવેલ છે. અહીંયા જે બોલ લટકાવેલ છે એનું દર આપણને આપેલું છે M1 બરાબર કેટલું છે? 6 કિલોગ્રામ. M1 બરાબર આપણને જે બોલ લટકાવેલો છે એ કેટલો છે? 6 કિલોગ્રામ. એટલે તમે સમજી શકો છો કે A થી P બિંદુ વચ્ચેનું જે અંતર છે, A થી P બિંદુ વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? 30 સેન્ટીમીટર. તો તમે કહી શકશો કે P થી O વચ્ચેનું અંતર કેટલું થશે? આ અંતર કહી દેશો ને, ઈઝીલી કહી દેશો. કેટલું થશે કહો? આ અંતર કેટલું થાય? આખું કેટલું? O થી A વચ્ચેનું 35 સેન્ટીમીટર. P થી A વચ્ચેનું કેટલું? 30. તો આ કેટલું હશે? 5 સેન્ટીમીટર જ હશે ને ભાઈ. આ કેટલું હશે? 5 સેન્ટીમીટર. સિમ્પલ. હવે શું કહ્યું છે જુઓ. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે. છરી ધાર પર પ્રતિક્રિયા બળો શોધો. આ જે બંને છરી ધારો છે K1 અને K2 એના ઉપર જે પ્રતિક્રિયા બળ લાગે R1 અને R2 એ બંને પ્રતિક્રિયા બળો આપણે શોધવાના છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જોઈએ કે આકૃતિની અંદર આપણને જે વસ્તુ રકમની અંદર આપેલી છે એના ઉપરથી જ મેં દરેક વસ્તુ ડ્રો કરેલી છે કે 70 સેન્ટીમીટર લોબો સળિયો છે. મેં એવું વિચાર્યું કે O બિંદુ જે છે એ આપણું શું બની જાય? દ્રવ્યમાન કેન્દ્ર. O બિંદુ જે છે એ આપણું શું બનશે? દ્રવ્યમાન કેન્દ્ર. એટલે સમગ્ર દર જાણે અહીંયા આગળ કેન્દ્રિત થયેલું છે એવું આપણે કહી શકીએ છીએ. બરોબર? હવે જરા જુઓ કે O થી A બિંદુ વચ્ચેનું જે અંતર છે એ આપણે કહી દીધું 35 સેન્ટીમીટર. O થી B વચ્ચેનું અંતર પણ કેટલું છે? 35 સેન્ટીમીટર. સળિયાનું દર આપણને આપેલું છે કેટલું છે? 4 કિલોગ્રામ. સળિયાના પોતાના દરના લીધે અધો દિશામાં લાગતું જે વજન બળ છે એ W બરાબર કહેવું હોય તો શું કહેવાય? mg.
W બરાબર શું કહી શકાય mg, કારણ કે સળિયાનું પોતાનું દળ છે કેપિટલ M, એના લીધે લાગતું વજન બળ શું કહેવાય W બરાબર mg. હવે શું કહ્યું છે કે સળિયાના બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર બે છરીદાર ગોઠવેલા છે. જુઓ A થી 10 સેન્ટીમીટર દૂર પહેલો છરીદાર K1 અને B થી 10 સેન્ટીમીટર દૂર બીજો છરીદાર K2. એના પછી કોઈ એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર, કોઈ એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર સમજી લો કે P બિંદુ પાસે એક લોડ લટકાવેલો છે જેનું દળ છે 6 કિલોગ્રામ. આ દળ લટકાવેલું છે, દેખાય છે? આ P બિંદુ પાસે જે લોડ લટકાવેલો છે એ લોડ કેટલો છે? M1 બરાબર 6 કિલોગ્રામ. હવે આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે આ બંને છરીદાર પર જે લંબ પ્રતિક્રિયા બળો લાગે છે R1 અને R2 એ આપણે ફાઇન્ડ કરવાના છે. તો મેં તમને કહી દીધું આ OP અંતર તો 5 સેન્ટીમીટર થાય, એની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં ભાઈ. આ 30 હોય તો આ કેટલું હોય? 5 જ હોય, કારણ કે આખું 35 થાય. ઓકે, તમે એક વસ્તુ બીજી મને કહી દો કે આ જે K1O છે બરોબર, K1O એ કેટલું થશે ભાઈ? K1O જે છે એ કેટલું થશે? આ અંતર K1 કેટલું થશે? K1 અને O બિંદુ વચ્ચેનું જે અંતર છે એ કેટલું થાય? તો O થી A વચ્ચેનું આખું અંતર કેટલું છે? 35 સેન્ટીમીટર. O થી A વચ્ચેનું આખું અંતર કેટલું છે? 35 સેન્ટીમીટર. હવે K1 થી A વચ્ચેનું અંતર આ કેટલું છે? 10 સેન્ટીમીટર. તો K1 થી O વચ્ચેનું આ અંતર કેટલું થઈ જાય? 25 સેન્ટીમીટર થઈ જાય. કોઈ કન્ફ્યુઝન નહીં. આખું 35 છે, એમાંથી 10 બાદ કરો તો મને K1O અંતર મળી જશે. એ રીતે સેમ આ બાજુ K2O જે છે એ અંતર પણ કેટલું થાય? 25 સેન્ટીમીટર જેટલું થશે. K2O એ પણ કેટલું થાય? 25 સેન્ટીમીટર. સમજો છો ને? કારણ કે આખું 35 છે દ્રવ્યમાન કેન્દ્રથી B બિંદુ વચ્ચેનું અંતર. મેં K2B નું અંતર જે 10 સેન્ટીમીટર છે બાદ કરી દીધું, તો મને જે આ K2O અંતર મળે છે એ કેટલું મળશે? 25 સેન્ટીમીટર મળશે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આકૃતિ આપણે દોરી કાઢી છે. હવે આપણે લંબ પ્રતિક્રિયા બળો જે R1 અને R2 છે એ બંને શોધવાના છે. તો એના માટે શું કરીશું? તો સૌપ્રથમ આપણે સળિયાનું જે વજન બળ છે એ શોધી કાઢીએ, જે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગી રહ્યું છે. દેખાય છે W બરાબર mg. તો પહેલું જ આપણે કામ એ કરીએ કે સળિયાનું વજન બળ જો આપણે કેવું હોય તો W જેને નામ આપેલું છે તો W બરાબર શું થાય? mg. તો W બરાબર એનું દળ છે 4 કિલોગ્રામ અને ગુરુત્વીય પ્રવેગ આપણે 9.8 લઈશું. તો વજન બળ કેટલું થઈ જાય? ગુણાકાર કરી દેજો કે જરા. 4 ગુણ્યા 9.8 એટલે 39.2 ન્યૂટન થશે. વજન બળ છે એટલે ન્યૂટન હોય એકમ. ઓકે, હવે 30 સેન્ટીમીટર અંતરે જે લોડ લટકાવેલો છે એ થી 30 સેન્ટીમીટર અંતરે P બિંદુ પાસે જે લોડ લટકાવેલો છે એનું જો આપણે વજન બળ કેવું હોય તો શું થાય? અહીંયા આપણે એવું લખીએ કે P બિંદુએ લટકાવેલ લોડ દ્વારા ઉદ્ભવતું જે વજન બળ છે એ W1 બરાબર શું થઈ જશે? M1 * G. તો W1 બરાબર એ દર કેટલું છે ભાઈ? આ સમજો છો ને? આ કેટલું થાય? દર કેટલું લટકાયું? 6 કિલોગ્રામ. તો વજન બળ W1 બરાબર M1 * G. M1 બરાબર 6 કિલોગ્રામ ગુણ્યા 9.8 એટલે લોડ દ્વારા ઉદ્ભવતું વજન બળ કેટલું થઈ જાય? 58.8 ન્યૂટન. બરોબર? ઓકે, હવે જરા જુઓ કે આટલી વસ્તુ તો તમને ઈઝીલી ખ્યાલ આવી જ જશે. હું નથી માનતો કે તમને આની અંદર કોઈ તકલીફ પડશે. હવે જરા જુઓ કે સૌપ્રથમ આપણે રેખીય સંતુલન વિચારીએ. રેખીય સંતુલન માટે ઉધ્વ દિશામાં જેટલો બળો લાગે એટલો જ બળો અધો દિશામાં લાગવો જોઈએ. ચલો હળો, ઉધ્વ દિશામાં લાગતો બળો કયો કયો? સાહેબ R1 + R2. R1 + R2 બરાબર અધો દિશામાં લાગતો બળો કયો કયો છે? તો એક છે સાહેબ દર, જે સળિયાનું દર છે એના લીધે લાગતું વજન બળ W બરાબર mg. અને બીજું કયું આવ્યું ભાઈ? તો આપણે આ જે લોડ લટકાયો ને એના લીધે લાગતું વજન બળ W1 બરાબર M1 * G, જે આપણે શોધ્યું. આ બંને અધો દિશામાં લાગે છે કે નહીં? આ બંને ઉધ્વ દિશામાં લાગે છે R1 + R2 અને અધો દિશામાં કયો કયો લાગે છે? તો W1 + W. આ બંને સમાન થવા જોઈએ.
તો જ રેખીય સંતુલનમાં રહેશે. જેટલું ઉધ્વ દિશામાં બળ લાગે એટલું જ જો અધો દિશામાં લાગે તો સંતુલન સ્થિતિ જળવાશે, નહીં તો જળવાશે નહીં. તો r1 + r2 બરાબર w1 આપણે શોધી કાઢ્યા છે 58.8 પ્લસ વજન પર w પણ શોધી કાઢ્યું છે 32.2. તો r1 + r2 બરાબર કરો સરવાળો કેટલો થાય છે 98 થશે 98. તો r1 + r2 બરાબર રેખીય સંતુલન માટે r1 + r2 બરાબર આપણને કેટલા મળે છે 98 મળે છે. ખ્યાલ આવ્યો આની અંદર? આટલી વસ્તુ પહેલા ક્લિયર થવી જોઈએ. આના માટે આકૃતિ ખાસ મહત્વની છે. આકૃતિમાં ભાઈ કઈ નહીં, જે રકમમાં કહ્યું છે એ પ્રકારે કરી જવાનું, બરોબર. અને પછી બીજું કઈ નહીં, સળિયાનું જે પોતાનું દર છે એના લીધે વજન બળ શોધી કાઢો, જે લોડ લટકાવેલો છે એના લીધે વજન બળ શોધી કાઢો, અને પછી રેખીય સંતુલન વિચારી લો. જેટલું ઉધ્વ દિશામાં બળ લાગે એટલું જ અધો દિશામાં લાગવું જોઈએ, તો તમને પહેલું સમીકરણ મળી જશે. ખ્યાલ આવ્યો આની અંદર? આટલી વસ્તુ ખાસ પહેલા તમારે સમજવાની રહેશે. ઓકે, હવે આપણે વિચારીશું કે ચાક ગતિય સંતુલન. હવે ચાક ગતિય સંતુલન કઈ રીતે વિચારી શકાય જરા જુઓ. ચાક ગતિય સંતુલન, એના માટે પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ એવું આપણે શીખ્યા હતા. ટોર્ક તો બરાબર r × f થઈ જાય. ઓકે, પરંતુ અહીંયા આગળ આપણે જે બળની ચાક માત્રા છે, જે ટોર્ક છે, એ અહીંયા આગળ બે વસ્તુમાં વિચારવું પડશે. કે અહીંયા આગળ આપણે ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર O ને અનુલક્ષીને બળની ચાક માત્રા વિચારવાના છે, બરોબર છે. તો અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે O બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા લેવામાં આવે છે. આપણે શું કરેલું છે, તો જે O બિંદુ છે, ઉગમ બિંદુ, એને અનુલક્ષીને બળની ચાક માત્રા લેવામાં આવે છે, બરોબર. ચાક માત્રા લેવી અનુકૂળ છે એવું લખો તો પણ ચાલે. ચાક માત્રા લેવી અનુકૂળ છે, બરોબર. ઓકે, આપણે O બિંદુને અનુલક્ષીને જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને અનુલક્ષીને બળની ચાક માત્રા લઈશું, બરોબર છે. હવે જરા જુઓ કે કઈ ચાક માત્રા ધન થશે અને કઈ ચાક માત્રા ઋણ થશે. તો જરા જુઓ, આના માટે એક વસ્તુ ખાસ મગજની અંદર ક્લિયર કરો કે કઈ ચાક માત્રા ધન લેવી અને કઈ ચાક માત્રા ઋણ લેવી. તો એના માટે હું તમને એક સિમ્પલ આઈડિયા આપું. સમજી લો કે આ આપણું શરીર, ચાર બળો લાગે છે એ તો તમને દેખાય છે, r1 r2 w1 અને w દ્વારા કોઈ પણ જાતનું ટોર્ક ઉદ્ભવશે નહીં. વજન પર w જે છે, સળિયાનું પોતાનું જે દર છે, એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી એની કાર્ય રેખા પસાર થાય છે. જુઓ, જે w છે એની કાર્ય રેખા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય એટલે એના દ્વારા તો ટોર્ક ઉદ્ભવવાનું જ નહીં. તો વધ્યો તો 3, કયો r1 r2 અને w1. ઓકે, હવે જરા જુઓ, ધ્યાનથી જોજો. સૌપ્રથમ હું વાત કરું r2 ની. r2 જે છે એના દ્વારા r2 બળ જે છે એ ઉધ્વ દિશામાં લાગે છે, આ તરફ છે. ધ્યાનથી જોઈ તમે, અહીંયા આગળ ઉધ્વ દિશામાં લાગે છે r2. તો આ સળિયા ઉપર સપોઝ ઉધ્વ દિશામાં આ રીતનું બળ લાગે તો એ કઈ તરફ ગતિ કરશે? આમ ગતિ કરશે. r2 જે બળ લાગ્યું એના લીધે આમ ગતિ થશે, બરોબર. એટલે કે કઈ દિશામાં? તો વિષમગળી દિશામાં. કઈ દિશામાં? વિષમગળી દિશામાં. સેમ કન્ડિશન હું w1 માટે વાત કરું તો સમજી લો કે અહીંયા આગળ w1 લાગે છે, અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્રથી થોડુંક દૂર p બિંદુ પાસે, અહીંયા આગળ w1 અધો દિશામાં. તો હું આમ વિચારું, w1 આમ લાગ્યું, સમજ્યો, આમ લાગે છે, તો પણ ગતિ કઈ તરફ થશે? તો વિષમગળી દિશામાં. તો પણ ગતિ કઈ તરફ થશે? વિષમગળી દિશામાં થશે. તો કયા બે બળો દ્વારા? તો r2 and w1 દ્વારા ઉદ્ભવતી ચાક માત્રા કઈ દિશામાં છે? વિષમગળી દિશામાં હોવાથી ધન લેવી. આપણે એને કેવી લીધી? ધન લીધી. સમજો છો ને? r2 જે બળ લાગ્યું એ ઉધ્વ દિશામાં આમ, તો વિષમગળી દિશા થઈ. w1 જે લાગ્યું, બરોબર, અહીંયા આગળ આમ, તો પણ કઈ દિશા થઈ? વિષમગળી દિશા થઈ. મતલબ કે એના દ્વારા ઉદ્ભવતું જે ચાક માત્રા છે એ આપણે વિષમગળી દિશામાં હોવાથી કેવી લીધી? ધન લેવી. અને જે r1 છે એના દ્વારા r1 જે છે કે અહીંયા આગળ છે, જો ઉધ્વ દિશામાં,
એના દ્વારા આમ ફરે છે, આમ, બરોબર છે. એટલે આમ ફરશે, આ સળિયો જે છે એ આમ ફરે, મતલબ કે કઈ દિશામાં થયો કહેવાય? સમઘડી દિશામાં. તો r1 દ્વારા ઉદ્ભવતી ચાક માત્રા કઈ દિશામાં? સમઘડી દિશામાં હોવાથી કેવી લેવાની? ઋણ લેવી. આ બે વસ્તુ સમજજો. જે વિષમઘડી દિશામાં છે આના દ્વારા આ દિશામાં હશે, r1 દ્વારા જે ઉદ્ભવશે એ સમઘડી દિશામાં હશે, એટલા માટે એને ઋણ લેવાની. અને r2 અને w1 દ્વારા જે ઉદ્ભવે છે એને એક ચાક માત્રા વિષમઘડી દિશામાં છે, એટલા માટે આપણે એને કેવી લઈશું? ધન લઈશું. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આપણે ટોર્ક શોધીએ ત્રણેય માટે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ r1 ની. તો r1 દ્વારા ઉદ્ભવતી જે બળની ચાક માત્રા છે એ કેવી લેવાની છે? ઋણ લેવાની છે. તો માઈનસ આપણે વિચારવાનું છે અંતર કઈ જગ્યાએથી? તો દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને. તો પહેલું જે બળ લાગે છે એ કયું છે? r1. કયું બળ? r1. અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી જે અંતર છે એ કયું છે? તો અહીંયા આગળ કયું અંતર આવશે? OK1. કયું અંતર આવશે? OK1. દેખાય છે ભાઈ? પહેલું બળ લાગ્યું લંબ પ્રતિક્રિયા બળ r1 અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર જે છે એ કયું આવે છે? OK1. અને એ આપણે ચાક માત્રા કેવી લીધી? ઋણ. ટોર્ક કેવું લીધું? ઋણ લીધું. કેમ? કારણ કે એ કઈ દિશામાં? સમઘડી. અને સમઘડી દિશામાં જે હોય એને કેવું લીધેલું છે? ઋણ. પ્લસ ચલો હવે r2 માટે વાત કરીએ. બરોબર, r2 માટે વાત કરીએ અથવા તો w1 પહેલા લઈએ. એ પણ ધન જ છે ને. તો w1 અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કયું થાય? તો સાહેબ OP. જરા ધ્યાનથી જોજો. w1 નું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કેટલું? OP. પ્લસ બીજું કયું બળ આવશે? r2. અને r2 પણ આપણે કેવા લેવાના છે? ધન લેવાના છે, કારણ કે બળની ચાક માત્રા વિષમઘડી દિશામાં. અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કેટલું આવશે? OK2 બરાબર પરિણામી ટોર્ક કેટલું થવું જોઈએ? 0. ખ્યાલ આવ્યો બી આની અંદર? ખાસ આ સ્ટેપ સમજવાનું કે જે ચાક માત્રાઓ વિષમઘડી દિશામાં હોય એને ધન લેવાની. તો r2 અને w1 એના દ્વારા જે સળિયો છે કઈ દિશામાં ફરવાનો છે? વિષમઘડી દિશામાં. તો એની ચાક માત્રા આપણે ધન લીધેલી છે અને r1 દ્વારા સમઘડી દિશામાં ફરશે, એટલા માટે એને ઋણ લીધેલી છે. ઓકે, અને પરિણામી ટોર્ક કેટલું થાય? 0 થાય. ઓકે, હવે જરા જુઓ કે -r1 OK1 બરાબર કેટલા? 25 સેન્ટીમીટર. ધ્યાનથી જોઈ લો. OK1 આ અંતર 25 સેન્ટીમીટર પ્લસ W1 આપણે શોધેલા છે. W1 તો કેટલા છે? 58.8. અને OP બરાબર કેટલા? 5 સેન્ટીમીટર. દેખાય છે ભાઈ? OP દેખાય છે ના? OP 5 સેન્ટીમીટર પ્લસ R2 બરાબર કેટલા છે સાહેબ? શોધવાના છે, નહીં શોધેલા. OK2 બરાબર કેટલા? 25 સેન્ટીમીટર બરાબર શું થઈ જાય? 0. બધી કિંમતો એપ્લાય કરી. પણ સાહેબ આ બધા તો સેન્ટીમીટરમાં છે, આપણે મીટરમાં લખવા પડશે. જો મીટરમાં લખીએ તો -r1 * 0.25 ભાગ્યા 100 કરવા દો 0.25 પ્લસ 58.8 5 ભાગ્યા 100 કરો 0.05 પ્લસ r2 આ કેટલા થઈ જશે? 0.25 બરાબર શું થઈ જશે? 0. ઓકે, હવે જરા જુઓ આ જે છે એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ. આ પદને તો ધન થઈ જશે. આને પણ બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ઋણ થઈ જશે. તો આ બાજુ શું વધશે? 58.8 ગુણ્યા 0.05 જ વધશે ને ભાઈ. એનો ગુણાકાર કરી દેવાનો, બરોબર? અથવા લખી પછી કરો. 58.8 0.05 ઇઝ ઇક્વલ ટુ r1 વાળું પદ બરાબરની આ બાજુ એટલે ધન થઈ ગયું. તો r1 * 0.25 r2 વાળું પદ બરાબરની આ બાજુ તો માઈનસ થઈ જાય. r2 0.25. ઓકે, તો કરવાનો ગુણાકાર કેટલો થાય છે? 2.94 ઇઝ ઇક્વલ ટુ આની અંદરથી કોમન શું નીકળે સાહેબ? 0.25 કોમન નીકળે. તો વધ્યું શું અંદર? r1 - r2. એટલે હવે 0.25 કોમન નીકળે કે ના નીકળે? તો અહીંયા r1 - શું થઈ જાય? r2. તો r1 - r2 ને જો કરતા બનાવીએ તો 2.94 ભાગ્યા બરાબરની આ બાજુ આવે તો છેદમાં આવી જાય 0.25. તો r1 - r2 બરાબર 2.94 ભાગ્યા 0.25 કરો
કેટલા થશે 11.76 આ તમને મળશે સમીકરણ નંબર 2 ચાર્જ ગતિ માટે ચાર્જ ગતિમાં થોડું ધ્યાન રાખવું પડશે હો ભાઈ મેં તમને કહ્યું કે વિષમગતિ દિશામાંની જે ચાર્જ માત્રાઓ છે r2 અને w1 વાળી બરોબર એના દ્વારા ઉદ્ભવતું જે ટોર્ક છે એ તમારે કેવું લેવાનું છે તો ધન લેવાનું અને r1 દ્વારા જે ઉદ્ભવે એને ઋણ લેવાનું ઓકે અને પછી તો સિમ્પલ r1 અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કઈ થઈ જાય OK1 લખેલું છે મેં પછી બીજું બળ w1 દ્રવ્યમાન કેન્દ્રથી અંતર OP જે ધન આવે કહેલું છે ઉપર r2 અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર સાદું રૂપ આપી દો એટલે r1 r2 તમને મળી જશે સમીકરણ 1 અને 2 મળશે રેખીય ગતિ માટે સમીકરણ 1 અને ચાર્જ ગતિ માટે સમીકરણ નંબર 2 હવે આપણે આ બંને સમીકરણોનો સરવાળો કરીશું તમે નોટ કરી લો પેલા આટલી વસ્તુ નોટ કરી લો એના પછી આપણે કરીએ બંનેનો સરવાળો એટલે કંઈક નવું સૂત્ર આપણને મળશે ચલો જવા દઈએ ઓકે હવે જરા જોજો આપણે શું કરીએ તો સમીકરણ 1 + 2 કરતો એટલે હવે સમીકરણ ભૂસી કાઢ્યું આપણે r1 + r2 બરાબર કેટલા હતા 98 તમારા ઘેરથી બરોબર ને r1 + r2 બરાબર 98 પ્લસ સમીકરણ નંબર 2 r1 - r2 બરાબર 11.76 આપો સાદું ગયા 2r1 બરાબર કરો સરવાળો 109.76 તો r1 ઈઝીલી મળી જશે 109.76 ભાગ્યા 2 કરો ભાગાકાર એ 54.88 ન્યૂટન આવશે આ પહેલું લંબ પ્રતિક્રિયા બળ મળ્યું છે જે આપણો પહેલો જવાબ છે r1 શોધ્યો હવે r1 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો r1 ની કિંમત કયા સમીકરણમાં મૂકવી છે કયો સમીકરણ 1 માં મૂકી દઈશું ને સમીકરણ 1 માં મૂકતો તો ચલો સમીકરણ 1 કેટલું r1 + r2 બરાબર 98 ચલો r1 ની કિંમત લખો 54.88 + r2 બરાબર 98 તો r2 બરાબર 98 - 54.88 તો 98 - 54.88 કરો 43.12 ન્યૂટન થશે તો આ થઈ ગયું r2 જે આપણો બીજા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો બરોબર આ રીતે તમે આખો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો મોસ્ટ આઈએમપી આની પ્રેક્ટિસ કરવી પડશે બી થોડી પ્રેક્ટિસ કરશો એટલે ફાઈ જશે બહુ વિશેષ નથી હો બહુ ભારે એવો દાખલો નથી પરંતુ બહુ સમજવા જેવું છે ઓકે આને નોટ કરી લો ઉદાહરણ 7.8 છે આપણું